કારણ કે સોના ચાંદીના આભૂષણો હવે અમીરો માટેના થઈ ગયા છે. લગ્ન સિઝનમાં દરેક પરિવાર સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરતો હોય છે. તેવા સમયે જ ભાવમાં એવી આગ જરતી તેજી આવી કે હવે સામાન્ય માણસનું મન મરી ગયું છે. વર્તમાન સમયમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1,55,000 થઈ ચૂક્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,42,900 થઈ ચૂક્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ₹3,35,000 પર પહોંચી ગયો છે. સોની વેપારીઓના મતે સોના ચાંદીના ભાવ હજુ પણ વધવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય વર્ગની ચિંતા સતત વધી રહી છે. ખાસ કરીને જેમના ઘરે પ્રસંગો આવી રહ્યા છે તેઓ ખરીદી કરવામાં હજુ પણ વિચાર કરી રહ્યા છે. પરંતુ સામાન્ય વર્ગે હવે એક કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી કે હવે ગરીબ અને સામાન્ય વર્ગ સોના ચાંદીના ઘરેણાં ખરીદવા માટે સક્ષમ નથી. તમારો પગાર કેટલો હોય તો તમે સોનાના ઘરેણાં ખરીદી શકો, તેનું ગણિત અમે તમને સમજાવીએ. જો તમારો પગાર 40,000થી 50,000 મહિને હોય તો તમે માંડ વર્ષે 10 ગ્રામ સોનું ખરીદી શકો. જો 40,000થી 50,000 પગાર હોય તો વર્ષે તમારી આવક 5થી 6 લાખ રૂપિયા થાય. તેમાં તમે 15થી 20% બચત કરો તો તમે વર્ષે 75,000થી 1,20,000 સુધીની બચત કરી શકો. પરંતુ સોનાનો ભાવ 1.5 લાખથી ઉપર છે, એટલે કે તમે 10 ગ્રામ સોનું 1.5 વર્ષે ખરીદી શકો, અને તે પણ સોનાના ભાવની વધઘટ ઉપર આધાર રાખે છે. જો તમારો પગાર 60,000થી 70,000 મહિને હોય તો તમારી વાર્ષિક આવક 7.5 લાખથી 8.5 લાખ રૂપિયા થાય. આવી સ્થિતિમાં તમારે સોનું ખરીદવા માટે દર મહિને પગારના 20થી 25% બચત કરવી પડે. આવી બચત કરીને તમે વર્ષે 1.5થી 2 લાખ રૂપિયાની બચત કરી શકો અને 1 ગ્રામ સોનું આરામથી ખરીદી શકો છો. પરંતુ તેના માટે તમારે બીજા ખર્ચા ઉપર કાપ મૂકીને બચત કરવી જરૂરી છે. અને હા, જો તમારે હોમ લોન ચાલતી હોય તો પછી આ ગણિત તમારા માટે નકામું છે.